ધોરણ 7 વિજ્ઞાનમાં હવે 16મો પાઠ બીજા સત્રનો પાઠ છે, બરાબર. એ શરૂ કરીશું. તો એમાં આપણે 16મો પાઠ જોઈએ તો પર્યાવરણ પર આધારિત પાઠ છે, જેનું નામ છે પાણી એક અમૂલ્ય સ્ત્રોત. તો એની માટે તમને શરૂઆતની અંદર બે લાઈનો દર્શાવેલી છે, જેની અંદર પહેલી લાઈન એવું કીધેલું છે કે પાણી છે તે કાલ છે, મતલબ ભવિષ્ય કહેવાય. જો પાણી છે તો તમારું ભવિષ્ય સુરક્ષિત છે. તમે કદાચ જાણતા હશો કે 22 માર્ચનો દિવસ વિશ્વ જળ દિવસના સ્વરૂપમાં ઉજવવામાં આવે છે. 22મી માર્ચ આ દિવસને આપણે વિશ્વ જળ દિવસ તરીકે ઉજવાય છે, આખા વર્લ્ડ લેવલ ઉપર ઉજવાય, બરાબર. તો એક સ્કૂલમાં જળ દિવસ ઉજવવામાં આવ્યો અને તમારી ઉંમરના બાળકો પાસે પોસ્ટર મંગાવવામાં આવ્યા હતા. તે દિવસે રજૂ કરવામાં આવેલ કેટલાક પોસ્ટરની આકૃતિ 16.1માં બતાવેલા છે. તો જુઓ, એમાંથી પહેલું પોસ્ટર જોઈએ તો એ છે સેવ એનર્જી ડ્રોપ ઓફ વોટર, મતલબ પાણીના એક નાના ટીપાની પણ આપણે કાળજી લેવી જોઈએ અને બચાવવું જોઈએ. ત્યાર પછી છે આગળનો બીજું એક પોસ્ટર છે કે યુ કેન સેવ વોટર, મતલબ તમે પાણીને બચાવી શકો છો. ત્યાર પછી આપ્યું છે એવરી ડ્રોપ કાઉન્ટ્સ, મતલબ દરેક ટીપા, દરેક બૂંદને ગણતરીથી જ વાપરવું જોઈએ, એની આપણે ગણતરી કરવી જોઈએ. અને માય બેસ્ટ ફ્રેન્ડ વોટર, મતલબ આપણો, એટલે કહેવાનો અર્થ એવો છે ત્યાં આગળ પોસ્ટરમાં કે મારો સારામાં સારો મિત્ર જે છે એ છે પાણી, વોટર કીધું. આ પોસ્ટરો પરથી તમને કયો સંદેશ પ્રાપ્ત થાય છે? તો આ દરેક પોસ્ટર એવું જ કહે છે કે આપણે પાણીની કાળજી રાખવી જોઈએ. તમારા અવલોકનને તમારી નોટબુક